નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આર્કિટેક્ચર વિભાગમાં આર્કિટેક્ચર ક્ષેત્રની પ્રતિભા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપતું એક વિશેષ આયોજન યોજાયું છે. વડોદરામાં સોસાયટી ઓફ આર્કિટેક્ચર સ્ટુડન્ટ દ્વારા તારીખ 27-28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2026 દરમિયાન ડીએન હોલ કેમ્પસ પ્રતાપગંજ ખાતે રિફ્લેક્શન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં આર્કિટેક્ચર ક્ષેત્રના નિષ્ણાંતો, એલ્યુમિનાઈ, વિદ્યાર્થી અને વિશેષ આમંત્રિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 28મી ફેબ્રુઆરીના રોજ રિપોરેક્સ બ્લોક કટિંગ વિષય પર પ્રાયોગિક વર્કશોપ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ આધુનિક બાંધકામ સામગ્રી અને ટેકનિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ માર્બુ ક્રીક સાથે વોક વિથ આર્કિટેક્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાગ લેનારાઓએ સ્થળ પર જ ડિઝાઇન અને સ્ટ્રક્ચર અંગે પ્રાયોગિક સમજ મેળવી હતી. સાંજે જાણીતા આર્કિટેક્ટ અક્ષય હેરેન્જલ દ્વારા કીનોટ લેક્ચર આપવામાં આવ્યું હતું, જેમાં આધુનિક આર્કિટેક્ચર અને ડિઝાઇન થિંકિંગ સાથે જ સર્જનાત્મકતા અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પેનલ ચર્ચાનું આયોજન થયું હતું, જેમાં હિમાંશુ પટેલ, અંશના પટેલ અને સાર્થક નાઇકિયા હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન આર્કિટેક્ચર ક્ષેત્રના નવા ટ્રેડ, પડકારો અને ભવિષ્યની તકો અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. રિફ્લેક્શન 2026 દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન, પ્રેરણા અને પ્રોફેશનલ માર્ગદર્શન મળ્યું હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. So that's a studio, that's a team. Talking about how our practice is heading towards going beyond just architecture, and not about just publishing books, etc., but finding meaning in things that allow us to extend architecture from just being what it is. I'll show you some of the works that we've been doing to give you a sense of it. South people thought I'm from North. We are originally the Kashmiri, Konkani speaking Brahmins who came from Kashmir down all the way to Mangalore, Goa, and then essentially it's almost like we belong everywhere but nowhere. So the works that we do essentially talks about architecture seems a little lost for us. But if you look at what's happening right now in India, it's an extraordinary movement, especially for us who come from a very urban background. The kind of things that are happening in terms of food,